સ્થાયી સમિતિની બેઠકમાં બધા જ 11 કામોને મંજૂરી મળી છે. પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં ચર્ચાના અંતે રજૂ થયેલા તમામ 11 કામોને મંજૂરી આપવામાં આવી છે. આ બેઠકમાં મુખ્યત્વે પાણી પુરવઠા શાખા, મિકેનિકલ ખાતું, ટુરિસ્ટ શાખા, ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, રોડ પ્રોજેક્ટ શાખા, જનસંપર્ક વિભાગના કામોની દરખાસ્ત કમિશનર તરફથી મોકલવામાં આવી હતી, જેને તમામ સભ્યો દ્વારા ચર્ચાના અંતે મંજૂરી આપવામાં આવી છે. વધુ વિગત સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી. આજે સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 11 દરખાસ્તો ચડાવવામાં આવી હતી. બધી દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. દરખાસ્તની વાત કરીએ તો વોર્ડ નંબર 12માં કૈલાસ શિખરથી પાદરા રોડ સુધી જે વાસણા બાંકો રોડ છે, જે મેશનરી વર્કથી બનેલો છે, ઘણી જગ્યાએ જર્જરિત છે. આશરે 300 મીટર એરિયામાં 12.51% ઓછાના ખર્ચે લગભગ 4 કરોડ 16 લાખના ખર્ચે આ ચેનલ પાકી આરસીસીની બનાવવાની, એટલે બંને દિવાલો, બોટમ અને સ્લેબ, આ કામને મંજૂરી આપવામાં આવી છે 12.51% ઓછાના ભાવપત્રકને. વોર્ડ નંબર 9માં જે પાણીની નળીકાનું નિભાવણીનું કામ છે, એનું ઓરિજિનલ ઇજારામાં 20 લાખનું એક્સટેન્શન માગવામાં, જેને મંજૂર કરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 10માં 30 લાખનું એક્સટેન્શન માગવામાં આવ્યું હતું, એને પણ મંજૂર કરવામાં આવ્યું છે. એવી રીતે વોર્ડ નંબર 11માં 30 લાખનું એક્સટેન્શન માગવામાં આવ્યું હતું, એને પણ મંજૂર કરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 12માં 10 લાખનું એક્સટેન્શન અને વોર્ડ નંબર 8માં 30 લાખ રૂપિયાનું એક્સટેન્શન પાણી નળીકાના નિભાવણીના કામ માટે મંજૂર કરવામાં આવ્યું છે. આ તમામ ઇજારા જૂના ઇજારા -10%ના ભાવના હતા. મિકેનિકલ ખાતા દ્વારા જે 3 કાસો છે, મુખ્યત્વે ખાસ કરીને ભૂખી કાસ, મસ્યા કાસ અને રૂપારેલ કાસ, એના અમુક દુર્ગમ વિસ્તારોમાં ફ્લોટિંગ જેસીબી એટલે કે ડ્રેન માસ્ટર ક્લીનટેક કંપનીનું જે ગઈ વખતે પણ વાપર્યું હતું, એને પણ આ વખતે 28,80,000 વત્તા જીએસટીના ભાવે 2 મહિના માટે જરૂર જણાય એ પ્રમાણે શિફ્ટ પ્રમાણે પૈસા ચૂકવવાનો જે દરખાસ્ત આવી તેને મંજૂરી આપવામાં આવી છે. પશ્ચિમ ઝોનમાં 1 વર્ષ માટે નવીન ડ્રેનેજ નળીકા દુરસ્તી સાથેનું જે કામ હતું, એમાં 4 કરોડની નાણાકીય મર્યાદાનો વધારો માગવામાં આવ્યો હતો. એના બદલે ફેરફાર કરી અને 2 કરોડની નાણાકીય મર્યાદા મંજૂર કરવામાં આવી છે. રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા જે પશ્ચિમ ઝોનમાં 80-20માં આરસીસીના રોડ બનાવવાના છે, એના ઇજારામાં એક્સટેન્શન માટે 5 કરોડ રૂપિયા માગવા માટે 5 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. જનસંપર્ક વિભાગ દ્વારા જે એક્સ્ટ્રા કામ થયેલું છે ફોટોગ્રાફર, વિડીયોગ્રાફી માટેનું, એ કામને મંજૂર કરવામાં આવ્યું છે અને આ કામ પેટે જે કોઈ વધારાનું પેમેન્ટ છે એ કરવામાં આવશે. 31,42,643 રૂપિયાના પેન્ડિંગ બિલ છે, જેને મંજૂર